શ્રી રેવા સમન્વય સમિતિ જંબુસર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। જંબુસર શ્રી રેવા સમન્વય સમિતિ સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે। જંબુસર નગરના ગ્રામજનોની આરોગ્યની ચિંતા કરી સ્વરાજ ભવન ખાતે ધીરજ હોસ્પિટલ વાઘોડિયાના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિરણભાઈ જોશી, નિલેશભાઈ ભાવસાર, રાહુલભાઈ ઠાકર, કલ્પેશભાઈ પટેલ, નિખિલભાઈ જાની સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી શ્રી રેવા સમન્વય સમિતિના કાર્યો તથા હોસ્પિટલમાં મળતી સેવાઓની ઝાંખી કરાવી હતી અને કેમ્પને ખુલ્લો મુકાયો હતો। કેમ્પમાં જનરલ ફિઝિશિયન સહિતના રોગ નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી। નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ધર્મેશભાઈ પટેલ, ભર્તુહરી જાદવ, શૈલેષભાઈ પટેલ, પાર્થ ભાવસાર, શિવરાજસિંહ રાહુલજી, વિરેનભાઈ શાહ, અમિતભાઈ પ્રજાપતિ, મનોજભાઈ રામી, મફતભાઈ રબારી, વિપુલભાઈ શાહ, રાજુભાઈ દરબાર, રાજેન્દ્રસિંહ યાદવ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સદર કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો। સ્વરાજ ભવન 29 ઓગસ્ટ 2025ના રોજ શ્રી રેવા સેવા સમન્વય સમિતિને વહીવટ માટે મળ્યું અને એમાં સેવાની પ્રવૃત્તિઓ એ શ્રી રેવા સેવા સમન્વય સમિતિના મંડાળે ચાલી રહી છે। શિક્ષણની, આરોગ્યની, સ્વાસ્થ્યની, સ્વાવલંબનની આવી પ્રવૃત્તિ ચાલે છે। સ્વાસ્થ્યની પ્રવૃત્તિના ભાગરૂપે આજે શ્રી રેવા સેવા સમન્વય સમિતિ તથા ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક મેડિકલ કેમ્પનું આયોજન થયું। આ મેડિકલ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, ચામડી અને માનસિક રોગના 204 દર્દીઓનું મફત નિદાન કરી દવા આપવામાં આવી। ડૉક્ટરો, નાગરિકો, પ્રશાસનના લોકોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ એમનો હું આભારની લાગણી વ્યક્ત કરું છું। આવો સાથ સહકાર કાયમ મળે એવી આશા સાથે મારી વાત પૂર્ણ કરું।